સુરતમાં મેટ્રોની કામગીરી રાહદારી અને વાહન ચાલકો તેમજ દુકાનદાર સહિત સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. મેટ્રોની લાંબા સમયથી ચાલતી કામગીરી સામે પણ લોકરોષ જોવા મળે છે. ત્યારે શાહપુર વિસ્તારમાં 20 થી 25 ફૂટનો ભૂવો પડતા ભયનો માહોલ સર્જાયો હતો. મેટ્રોની કામગીરીના લીધે ભૂવો પડવાથી સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા. જ્યારે ભૂવો પડતા આજુબાજુના એપાર્ટમેન્ટને ખાલી કરાવાયા હતા. 15 થી 20 પરિવારને રેસ્ક્યુ કરાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. જ્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવાર મેટ્રોના લીધે વિવાદો જોવા મળતા હોય છે. જ્યારે ભૂવો પડતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા, તો મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમારકામની કામગીરી શરૂ કરી હતી. નામ મોહમ્મદ અસગર પાનાગર. કઈ જગ્યાએ રહેવાનું? મારે માછલીપુર મેઇન રોડ શાહપુર ખાતે સુરત ખાતે ઘટના બની છે આજે અહીંયા? ભાઈ અહીંયા છેલ્લા અઠવાડિયાથી મેટ્રોના રેલવેનું કામ ચાલતું હતું અને સર્વે વર્વે કંઈ થતું હતું. એ લોકોને અમે પૂછતા હતા ભાઈ શું છે, અમારે કંઈ વાઇબ્રેશન થશે, કંઈ નુકસાન થશે, આમ તેમ. તો એ લોકો ના, તમારે કંઈ નુકસાન નહીં થાય, 70 ફૂટ નીચે છે તમારું, આવું કંઈ નથી. અને એવું કંઈ બનશે એવો કંઈ અમને એ લોકોએ અગોતરી જાણ કરી નથી. આ ગઈકાલે સાંજા પછી એ લોકો મેટ્રોવાળા ગયા પછી આજે સવારના ઓચિંતાનો રોડ બેસી ગયો. કેટલા ફૂટનો ખડ્ડો પડ્યો છે? ઓછામાં ઓછા 15 ફૂટ ઊંડો અને 20 થી 25 ફૂટ લાંબો ખાડો છે. અને જોઈ રહ્યા છે લગભગ 6 થી 7મી ટ્રક આ માલ અંદર જઈ રહેલો છે. હવે કયા કારણ થયું એ ટેકનિકલી અમે તો કહી શકીએ નહીં, પણ આ જે રસ્તો બેસી ગયો છે તેના માટે કરીને અમે જાણ કરી, કોર્પોરેશનને જાણ કરીને, આ બધો ગેસ કંપનીને જાણ કરી, બધું કરીને આ સવાર બપોરથી લગભગ 11 વાગ્યાથી આ બધા લાગેલા છે. નીચેથી મેટ્રોનું કામ જઈ રહ્યું છે તો ઘરમાં કેવું વાઇબ્રેશન ને કેવું? ના, ઘરમાં તો અમારે તો એવું કહેવામાં આવેલું કે અમારું મેટ્રોની લાઇનની બહાર છે અમારું ઘર, એટલે અમારે એ પ્રોબ્લેમ નથી. પણ આ જે કોર્પોરેશનનું જે બધું થયું છે તો સામસામેવાળી બે બિલ્ડિંગના લોકોને આ જે સ્ટાફ આવેલો છે, સંબંધિત સ્ટાફ, જે કોઈ રોડનો હોય, બિલ્ડિંગનો હોય, ગેસ કંપનીનો હોય, લાઇટ કંપની હોય, તેમણે બે બિલ્ડિંગ ખાલી કરાવેલી છે. એટલે અમે અનસર્ટન ગભરાઈ ગયા. અધિકારીઓને ત્યાં પૂછ્યું, શું કીધું તમને? ના, અધિકારીઓ તો કંઈ કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા. એ લોકોની કામગીરી કરે ને આપણે કંઈ જાણતા નથી. ટેકનિકલ કારણમાં આપણે કંઈ સમજી શકીએ નહીં. જોઈએ કે એ લોકો કામ કરી રહ્યા છે. ઓકે.